વર્ષો ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, નાવઠું આપણને નહીં ફાવે. એટલે એવો નારો હોવો જોઈએ કાકા નસવાડીને ખબર પડે કે આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી યુવાનો ભેગા થયા છે. બોલો જય જોહર, જય જોહર. એમ હાથી ઘોડે તોપ તલવારે, હાથી ઘોડે તોપ તલવારે બધું જ તમારી પાસે હશે એમાં ના જ નથી, પણ અમારી પાસે એ જંજીર ન બંધેલો અમારો હાવજ એ જ્યારે ડણક દે ત્યારે એમથી ભારે કોઈ નથી. અને તે પર વસાવવા માટે એ જોરદાર તાલીઓ થઈ જાય. એવા જ આપણા નર્મદાના પ્રમુખ નિરંજનભાઈ વસાવા, તેની સાથે રાધિકાબેન રાઠવા, તેમજ અહીંયા ઉપસ્થિત નસવાડી તાલુકાના પ્રમુખ, છોટા ઉદેપુર તાલુકા જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આજે જે ગુજરાત જોડો યાત્રા અંતર્ગત તમારા સમક્ષ જે વેદના, જે વાત તમારા સમક્ષ મૂકવા માટે આવ્યા છે કે આ સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટી જે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ કરે છે એને અત્યાર સુધી આપણને બધાને એ અલગ અલગ નારાઓ આપ્યા. બેટી બચાવો, બેટી પઢાઓ, નારી સશક્તિકરણ, મહિલા વંદના, આવા નારાઓ આપ્યા કે પડેગા ઇન્ડિયા તभी તો बढ़ेगा ઇન્ડિયા. પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે વર્તમાનમાં હમણાં જ રાધિકાબેન એક પ્રશ્ન ઉઠાવ્યો કે આપણા જિલ્લામાં, આપણા તાલુકામાં વખત ગટ્ટી લઈ અને 5 સુધી એક આપણા બાળકો ભણી ગણીને આગળ વધી શકે એના માટે બસ સુવિધા નથી. બોલો સાચી વાત કે ખોટી વાત? સાચી વાત ને? તમે વિચારો, અહીંયા બસ માટે આજીજી કરવી પડે અને અહીંયા નારાઓ લાગે કે બેટી બચાવો, બેટી પઢાવો, નારી વંદના, મહિલા સશક્તિકરણ. અને જયારે ડેડિયાપાડાની ભૂમિ ઉપર આજથી થોડા સમય પહેલા તમને બધાને યાદ હશે કે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિના દિવસે આપણા દેશના પનોતા પુત્ર, ગુજરાતના પનોતા પુત્ર પ્રધાનમંત્રીને એ નરેન્દ્ર મોદી સાહેબ એ ડેડિયાપાડા આવ્યા હતા. ત્યારે તમને ખબર છે કે કેટલા રૂપિયાનો ખર્ચ થયો એમાં બસ માટે? આદરણીય ચેતરભાઈ, કેટલા રૂપિયા વાપરી નાખ્યા ખાલી બસ માટે? 7 કરોડ અને 11 લાખ રૂપિયા ફક્ત એક દિવસ માટે. ત્યાં ખાલી કોઈ માણસો આવવા તૈયાર નહોતું તો જીએસઆરટીસી ની બસો મૂકી અને 7 કરોડ ને 11 લાખ રૂપિયા એક દિવસ માટે એના તાઇફાઓ માટે, આ પ્રજાના જે ટેક્સના પૈસા હતા એમાં એ તાઇફાઓ માટે વપરાણા. અને જયારે આપણા ગામના શિક્ષક, આપણા ગામના જે બાળકો છે એ ભણી ગણીને આગળ વધવા માંગે છે, આપણું બાળક આગળ શિક્ષિત બનવા માંગે છે, આપણું બાળક દીક્ષિત બનવા માંગે છે, પરંતુ એના માટે બસ નથી મૂકી શકતા. તમે વિચારો 7 કરોડમાં કેટલી બસ આવે? આ કદાચ નસવાડીમાં હારામાં હારી ટીકડે ટી કહું ને તો 15 બસો મૂકી હોય તો 15 બસો મૂકી શકાય, પણ ત્યાં નહીં મુકાય. નરેન્દ્ર મોદીના તાઇફામાં ત્યાં જે ડેડિયાપાડા જે સભા મળી ત્યાં 7 કરોડ રૂપિયા વાપરી નાખે. આ દુઃખ, આ પીડા, આ વેદના એ તમારા સમક્ષ વ્યક્ત કરવા માટે આવ્યા છીએ. કારણ કે આજે જોવા જઈએ તો ઘણા બધા લોકો ફરિયાદ કરવા આવે. આ નસવાડીના જે યુવાનો અહીંયા ઉભા છે એ નસવાડીના યુવાનો ફરિયાદ કરવા માટે આવ્યા કે સાહેબ અમે તૈયારીઓ કરીએ છીએ, પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરીએ, ક્લાર્કની તૈયારી કરીએ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની અલગ અલગ તૈયારી કરીએ. આજે કહી શકાય કે આ છેવાડાના વિસ્તારનો વ્યક્તિ, આદિવાસી સમાજનો વ્યક્તિ આગળ ન વધે એના માટે આ અનામત ખતમ કરવાનો કારસો એ ભારતીય જનતા પાર્ટીએ રચ્યો છે. અને આ ભારતીય જનતા પાર્ટીએ કહી શકાય કે આ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર 40% માર્ક લાવવા ફરજિયાત કરી દીધા છે. આ 40% માર્ક ફરજિયાત એટલે એક બેરિયર કે ભાઈ આદિવાસી સમાજનો બાળક
એ ભણી ગણીને આગળ ન વધવો જોઈએ, એ કલેક્ટર ન બનવો જોઈએ, એ કોન્સ્ટેબલ ન બનવો જોઈએ, એ પીએસઆઈ ન બનવો જોઈએ. એને ધ્યાનમાં રાખી આ 40% ક્રાઇટેરિયા એ બંધારણની વિરુદ્ધમાં જઈને આર્ટિકલ 14, આર્ટિકલ 16 એ બધાનું ઉલ્લંઘન કરીને આ કાયદો રચવામાં આવ્યો કે આદિવાસી સમાજની અનામત ખતમ કરવામાં આવે. આ ભારતીય જનતા પાર્ટી એ આદિવાસી વિરોધી તો રહી જ છે, તેની સાથે સાથે આ ભારતીય જનતા પાર્ટી એ અનામત વિરોધી પણ રહી છે. કારણ કે વર્તમાનમાં જે કાયદો ઘડવામાં આવ્યો છે એમાં આપણા જ બાળકો, આપણા જ બાલુડાઓ એ હવે સ્પર્ધાત્મક પરીક્ષામાં જયારે પરીક્ષાઓ આપે ત્યારે એને ફરજિયાત 40% લાવવાના. આ નસવાડીના બાળકો, નસવાડીના યુવાનો, આ છોટાઉદેપુરના યુવાનો એ બધા જ ભેગા મળી અને રજૂઆત કરવા માટે ગયા. ક્યાં ખબર છે? આ છોટાઉદેપુરના એક રીલ કલેક્ટર આવ્યા છે, રીલ, જે રીલો બનાવવામાં જ વ્યસ્ત છે કલેક્ટર. અને એક કલેક્ટર પાસે રજૂઆત કરવા ગયા કે કલેક્ટર સાહેબ અમારી સાથે અન્યાય થાય તમે સાંભળો. તો કલેક્ટર સાહેબ કે મારી પાસે સમય નથી, તમે એસડીએમ એટલે કે પ્રાંતને મળી લ્યો. હવે બિચારા બેન એ ચિઠ્ઠીના ચાકર એ મુસ્કાન બેન હસતા હસતા બધાને જવાબ આપી દે. આજે આદિવાસી સમાજ એ પોતાની પીડા, પોતાની વ્યથા, એ પોતાની વેદના એ રજૂ કરવા માટે જાય છે, તો આજે એને કોઈ સાંભળનારું નથી. મિત્રો, આ કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે જેને ચૂંટીને મોકલા છે આ વિધાનસભામાં, તમે જેને ચૂંટીને મોકલા એ તમારા જનપ્રતિનિધિને જઈને પૂછો કે તમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યારે સત્તામાં છે અને એ સત્તામાં રહેલી સરકાર અત્યારે શા માટે આ 40% ક્રાઇટેરિયા લાવી આ અનામત ખતમ કરવા ચાલી નીકળી છે? એ અભેસી ભાઈને જઈને પૂછો કે આ જે અનામત ખતમ કરવાનો કારસો એ ભારતીય જનતા પાર્ટીના 162 જે દુશાસનો છે એ દુશાસનો અને દુર્યોધને જે અનામતનું ચીરહરણ કરી રહ્યા છે તો ત્યારે તમે કેમ મૌન બનીને સોઈ રહ્યા છો? તમે બહુ વાત કરી રહ્યા છો કે 108 છીએ, 108 છીએ. અરે પીડા અત્યારે છે તો આવો ને અમારી ભેગા, આવો તંત્રે મુખ્યમંત્રીને જઈને મળીએ અને તમે વાત કરો છો 40% લેવા ફરજિયાત છે, અમારે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ જોઈએ છે. તો આ માધ્યમથી અભેસીભાઈ તમને કહીએ છીએ કે ભાઈ અમને ગૃહમંત્રી આસપાસ નથી જોતા, અમને કાયદા મંત્રી જે ખરેખર આ ગુજરાતની અંદર આઈપીસી, સીઆરપીસી એવિડન્સ એક ભારતીય ન્યાય સંહિતા જાણતો હોય એવો વ્યક્તિ જોઈએ છે. અહીંયા કૃષિ મંત્રી એવો જોઈએ છે કે જેને ખરેખર કે કૃષિના કોની ખબર પડતી હોય. અમારે એવો શિક્ષણ મંત્રી નથી જોતો કે જેમાં શિક્ષણ નો જ અભાવ હોય. અત્યારે એવા શિક્ષણ મંત્રી થઈને બેઠા છે કે જેમાં શિક્ષણનો અભાવ છે. કૃષિ મંત્રીને કોની ખબર નથી પડતી. આરોગ્ય મંત્રીના પોતાના આરોગ્યની ચિંતા, આરોગ્ય મંત્રીનું પોતાનું આરોગ્ય સારું નથી રહેતું એવા આપણા આરોગ્ય મંત્રી અને આપણા ગૃહમંત્રી. આપણે વાત કરીએ, મોટી મોટી ભાગા ફોજદારી થાય. એ વાહન વ્યવહાર મંત્રી પણ હતા. તો વાહન વ્યવહાર મંત્રી હતા તો કહેવાનું કે આ નસવાડી તાલુકાના બાળકોને આજે વખત ગઠિત 5ની એક સારામાં સારી બસ ચાલુ કરીને બતાડો ને. બહુ સ્ટેજ ઉપર જઈને ભાગા ફોજદારી કરો છો, બહુ રીલો બનાવવાનો શોખ છે, તો એક વખત જઈ અને કોને તમારા અધિકારીઓ તેનું માનવા તૈયાર નથી. અધિકારીઓ કોઈને ગાતા નથી. મિત્રો, આ આપણી કરુણતા છે, આ વેદના છે, આ પીડા છે કે છેલ્લા 78 વર્ષ થઈ ગયા. વિચારો, આ નસવાડીનું જ ગામ, આ છેવાડાનું ગામ, હમણાં જ આથી 2 દિવસ પહેલા જ એક વિડીયો તમે જોયો હશે, કુપા ગામનો જોયો ને? બાજુનું જ ગામ ને, છેવાડાના ડુંગરનું ગામ. ત્યાં એ ગામની અંદર કોઈ સુવિધા નહીં, કોઈ રોડ નહીં, કોઈ બસ ત્યાં સુધી પહોંચે નહીં. 108 વાળાને ફોન કરીએ તો કે આગળના ગામ સુધી આવી જાવ. કેમ? તો કે રોડ નથી. અને એ બેનને જે પ્રસૂતિની પીડા ઉપડી હતી તેને જોલીમાં લઈ અને 3 કિલોમીટર સુધી હાલી અને લાવવા પડે છે. સાચું બોલું છું, ખોટું બોલું છું? સાચું ને? આ કુપા ગામની આ જ ઘટના 3 દિવસ પહેલાની છે ને?
એટલે આપણે કોને ચૂંટીને મોકલે જીતો વિચારો છેલ્લા 78 વર્ષથી જે એક સારો રોડ બનાવી નથી શકતા અને આ વર્ષે કેટલા રૂપિયાની ગ્રાન્ટ આવી ખબર છે નસવાડીમાં આ છોટા ઉદેપુરમાં માર્ગ અને મકાન વ્યવહાર મેં આઈટીઆઈ કરી 300 કરોડ રૂપિયાની કેટલા 300 કરોડ રૂપિયા આ આખલાઓ ચરી ગયા તમારો રોડ એ આખલાઓ ચરી ગયા એ આખલાઓને હવે ઉખાડીને ફેંકો હવે એક ચેતર વસાવાથી કશું નહીં થાય હવે તમામ જિલ્લા પંચાયત તમામ તાલુકા પંચાયત તમામ નગરપાલિકાઓની અંદર આપણે ઘરે ઘરે ચેતર વસાવા જોશે ને કેમ કે ચેતર છે ચેતર नाम सुन के फ्लावर समझा था क्या फ्लावर नहीं फायर फायर અને હવે તો જેલમાં જઈને એવા છે વાઇલ્ડ ફાયર છે વાઇલ્ડ ફાયર 162 ના તળિયા ધ્રુજે છે અમારા કાઠિયાવાડમાં કહેવાય કે બાપુ બગડે તો 52 ગામ પકડે અને હાવજ બગડે તો જંગલ કચડે પણ ચેતર વસાવા બગડે તો 162 કચડે એટલે હવે કાંઈક તો શીખો આપણા ગામની આ જે પરિસ્થિતિ છે આ છોટા ઉદેપુર તાલુકાનું એક જડેડિયા ગામની ફરિયાદ મારી પાસે આવી કે સાહેબ ગડુલિયાના ફળિયામાં 9 વર્ષથી કેટલા વર્ષથી 9 વર્ષથી એ શાળાની મંજૂરી મળી ગઈ પણ એ શાળા ક્યાં ચાલે છે તો કે ભાઈ સંતુભાઈ નાયકાનું જે ઓટલો છે એ ઓટલા ઉપર ચાલે બોલો ઓટલા ઉપર શાળા ચાલે છે મંજૂરી તો કેદુની મળી ગઈ પણ ઓટલા ઉપર શાળા ચલાવવા માટે મજબૂર થાય છે તો કે હવે કઈ ગ્રાન્ટ નથી આદિવાસી સમાજને મળતી ગ્રાન્ટ આદિવાસી સમાજને મળતી શિષ્યવૃત્તિ આદિવાસી સમાજને મળતી અનામત આ 162 દાખલાઓ ચરી જાય છે આપણને મળતી ગ્રાન્ટ આપણને મળતી નથી તમે બધા એ તાજના સાક્ષી છો હું અને ચેતરભાઈ આજથી 1 વર્ષ પહેલા આ જ વિસ્તારમાં રિવર્સ દાંડી યાત્રા લઈને આવ્યા હતા જ્યારે આ છોટા ઉદેપુરના કહી શકાય કે શિક્ષકોમાં 50% નહીં 70% શિક્ષકોની ઘટ હતી કેટલા 70% શિક્ષકોની ઘટ હતી આ છોટા ઉદેપુરની અંદર 107 એવી શાળાઓ છે કે જે ફક્ત ને ફક્ત એક શિક્ષક થી ચાલે છે એક શિક્ષક થી હવે શિક્ષક બિચારો એક શિક્ષક કામ કેટલું કરે મને સમજાવો ઈ વસ્તી ગણતરીનું કામ કરે ઈ તીડ ભગાવવાનું કામ કરે ઈ બીએલઓ નું કામ કરે ઈ પ્રિન્સિપાલ તરીકેનું કામ કરે કે કેટલા વિષય ભણાવે અને એના માટે આજથી 1 વર્ષ પહેલા આ રિવર્સ દાંડી યાત્રા કાઢી હતી આજે એના ભાગરૂપે તમે વિચારો આ ગુજરાતની અંદર એ 24,700 શિક્ષકોની ભરતી કરવામાં આવી 24,700 હજી પણ આ છોટા ઉદેપુરની અંદર આટલી ભરતી થઈ હોવા છતાં 50% ઉપર શિક્ષકોની ઘટ એ વર્તમાનમાં પણ છે 50% તલાટીઓની ઘટ છે ગામમાં આપણે 7/8 નો ઉતારો કાઢવો હોય કે જન્મ મરણના દાખલાઓની નોંધણી કરાવી હોય કે બીજા કામ કરાવવા હોય તો એમાં ગામમાં તલાટી નથી શાળામાં શિક્ષક નથી કચેરીઓમાં જાય તો ક્લાર્ક નથી આ આપણો વિકાસ છે જે કે છે ને કે મેં બહુ વિકાસ કર્યો તે વિકાસ ક્યાં કર્યો જરાક અમને તો બતાડો કારણ કે છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ છેલ્લા 1 વર્ષ થઈ ગયું હમણાં જ ભૈલાએ જે વાત કરી મારા આગળના મિત્રએ કે આદિવાસી સમાજને મળતી જે શિષ્યવૃત્તિ હતી એટલે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના એ આ ભારતીય જનતા પાર્ટી જે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ કરે છે એ ભય ભૂખ અને ભ્રષ્ટાચારની રાજનીતિમાં આપણા બાળકોની જે શિષ્યવૃત્તિ હતી એ છેલ્લા 1 વર્ષથી રોકીને બેઠી હતી ત્યારે આદરણીય ચેતરભાઈ સાથે અમે તમામ જેટલી પણ આદિજાતિ કમિશનર કચેરી હોય એનો ઘેરાવો કર્યો બિરસા મુંડા કચેરી જે ગાંધીનગર ખાતે આવેલી છે એનો ઘેરાવો કર્યો વિધાનસભા છે તો વિધાનસભાનો ઘેરાવો પણ કર્યો ત્યારે એ કહેતા મને રાજીપો છે કે 460 કરોડ રૂપિયા એ આદિવાસી સમાજની જે શિષ્યવૃત્તિ હતી એ 460 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ આ સરકારે આપવી પડી એના માટે તાળીઓ થઈ જાય આપણે એને મજબૂર કરી ગયા બાકી આ સરકાર
તમે બધા જ જાણો છો કે કૌભાંડો કરવામાં અત્યારે પણ મનરેગા કૌભાંડ જોવા જઈએ તો જે રીતે ચેતરભાઈ વસાવે મનરેગા કૌભાંડ ઉજાગર કર્યું, નકલી કચેરી ઉજાગર કરી, હમણાં થોડા સમય પહેલા બાજુના જ વિસ્તારની અંદર જે ડુપ્લિકેટ કોલેજો ચાલતી હતી એ ઉજાગર કરી, તો એને જેલમાં નાખી દેવામાં આવ્યા અને મનરેગાનું નામ બદલી અને જી રામજી કરી નાખવામાં આવ્યું. ખ્યાલ છે ને? એટલે નામ બદલવામાં આ સરકાર હંમેશા માહિર રહી છે. મનરેગાના કૌભાંડ એને દબાવવા છે પણ દબાતા નથી. મિત્રો, આપણે બધા હવે જાગૃત થવાની જરૂર છે. આપણે બધા હવે લડવાની જરૂર છે. આપણે બધા ભેગા થઈ આ જે ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ કરે છે એની સામે હવે જનતા રેડ કરવાની જરૂર છે. હમણાં થોડા દિવસ પહેલા આ જ સંખેડાની ભૂમિ ઉપર મને યાદ છે કે આપણા સંખેડા તાલુકાનું દામોલી ગામ, અને એ દામોલી ગામની અંદર જે ખનન માફિયાઓ હતા, જે રેતી માફિયાઓ હતા, એ રેતી માફિયાઓ એ રેતી ચોરતા હતા. આજથી 4-5 દિવસ પહેલાની જ ઘટના. અને એ રેતી ચોરતા હતા ત્યારે તો ત્યાંના જાગૃત નાગરિકોએ ભેગા થઈ પહેલા તો અધિકારીને 10-15 ફોન કર્યા. અધિકારીને કીધું કે તમે આવો અને આ બધાને રોકો, પણ અધિકારી રોકે નહીં. કેમ? કારણ કે એની ભાગ બટાઈ હોય. એ રેતી માફિયા અને અધિકારીઓ બે મિલી ભગતથી ખાતા હોય એટલે તો આવે તો નહીં. તો એ લોકોએ વિડીયો બનાવી અને જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને લાઈવ કરી અને જે લોકો આ નદીની અંદરથી એ રેતી ચોરતા હતા એને ઉજાગર કર્યા. તો આપણે નસવાડીમાં પણ તમે બધા સાક્ષી છો કે ઘણી બધી જગ્યાએ એ ખોટું થઈ રહ્યું છે. ઘણી બધી જગ્યાએ એ આપણા હકના જે પૈસા છે ખોટી રીતે વપરાઈ રહ્યા છે. તો આપણે બધાએ ભેગા થઈ હવે આને રોકવા પડશે. જ્યાં પણ તમને એવું લાગે ત્યાં સૌથી વધારે જે આપણું તાકાતવર સાધન છે મોબાઈલ, એનો સદુપયોગ કરો. અને આ મોબાઈલથી જ્યાં પણ તમને એવું લાગે કે આ ગેરરીતિ થાય છે, ભ્રષ્ટાચાર થાય છે, કૌભાંડ થાય છે, એને સીધું જ લાઈવ કરી દો. અને આપણા જે આગેવાનો છે રાધિકાબેન થી લઈને બધા જ એ બધા જ લોકોને હવે એ વિડીયો મોકલી દો. એટલે આપણે બધાએ હવે જાગૃત થવાનો સમય એ આવી ગયો છે. એટલે વધારે વાત નથી કરવી, કેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે આ ભારતીય જનતા પાર્ટી વિશે જેટલું બોલીએ એટલું ઓછું છે. જાહેરાતો તો એવી કરે જ્યારે સિંહની ગર્જના કરતા હોય, પણ કામ તો કે ગોકળ ગાય જેવું કામ કરે. તમે જાણો છો કે હમણાં જ આપણે અહીંયા કહી શકાય કે રાજવાસણા જે ગામ છે ત્યાં અત્યારે રબર ડેમ બનાવવાનો અત્યારે એ કહી શકાય કાર્યક્રમ ચાલુ છે ને, કે રબર ડેમ બનાવવો છે. પણ એ રબર ડેમમાં અત્યારે જે કામ છે એ હજી કામ ગોકળ ગતિએ જ ચાલે છે, હજી સુધી બન્યું નથી. વધારે વાત ન કરતા આપણે ચેતરભાઈ વસાવાને પણ સાંભળવાના છે. શિક્ષણ અને યુવાનો, આપણે બધાએ હવે જાગૃત થવાની જરૂર છે. આપણા જે પ્રાણ પ્રશ્નો છે, આપણને જે અત્યારે ક્યાંક ને ક્યાંક આપણા હક અધિકારો છીનવાઈ રહ્યા છે, એ પછી અનામતના હોય, એ પછી રોજગારીના હોય કે શિક્ષણના હોય, એમાં આપણે બધાએ લડવું પડશે. આગળના દિવસોમાં અમે તમારા સમક્ષ આવવાના છીએ. જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની જે ચૂંટણીઓ આવે છે એની અંદર પણ આપણે આપણો પ્રતિનિધિ એ મજબૂત ઉભો રાખી અને એને જીતાવવા માટેના પ્રયત્નો કરીએ. બોલો જય જોહર, જય જોહર, જય જોહર, જય